ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા હજી સમ્યા નથી, ત્યાં તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતના નકલી દારૂ બનવાની ફેક્ટરીઓ હજી પણ ધમધમી રહી છે. પોલીસ દરોડા પાડે અને પછી ખબર પડે કે 600-700 ક્વાર્ટર તો એમને બનેલા પડ્યા છે. હજી બીજા કેટલા વેચાયા હશે એ ખબર નથી. કચ્છથી પણ એવી જ ઘટના સામે આવી છે. ભાવનગરમાં રોયલ સ્ટેગ પકડાઈ હતી તો કચ્છના આદિપુરમાંથી રોયલ ચેલેન્જ પકડાઈ છે. તમે જુઓ કે કેટલી ખતરનાક બાબત છે કે આટલા મોટા લઠ્ઠાકાંડ પછી પણ હજી પણ એવી ફેક્ટરીઓ છે અને હજી સુધી પોલીસ આ એકાદ બે ફેક્ટરીઓ સુધી પહોંચ્યા છે. બીજી ઘણી બધી ફેક્ટરીઓ એવી હશે જે આ રીતના નકલી દારૂ બનાવતી પણ હશે અને વેચતી પણ હશે. જ્યાં સુધી 10 થી 11 લોકોના મૃત્યુ ન થાય, 15 લોકોના મૃત્યુ ન થાય ત્યાં સુધી તંત્ર જાગતું જ નથી. ત્યાં સુધી ઊંઘમાં જ હોય છે ને એના ઉદાહરણ છે. કચ્છમાં જ્યારે આજે દરોડા પાડવામાં આવ્યા, આદિપુરમાં એક ફેક્ટરી જેવું હતું, દુકાન જેવું હતું, ત્યાં બાતમી મળતા પોલીસ દરોડા પાડવા ગઈ અને પછી પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ત્યાં 900 બોટલ તો એવી હતી કે જે ખાલી હતી, જે ભરાવાની હતી. 600 ક્વાર્ટર ભરેલા મળ્યા છે અને બધું જપ્ત કરી લીધું છે. ત્યાં એક વ્યક્તિ હતો, એની પણ પોલીસે અટકાયત કરી દીધી છે અને હવે આગળની કાર્યવાહી થવાની છે. પણ તમે વિચારો કે આવી કેટલી બધી ફેક્ટરીઓ ગુજરાતમાં ચાલતી હશે જે તમને મને કે પોલીસને ખબર પણ નહીં હોય. પોલીસને ખબર હશે તો પણ એ અત્યારે દરોડા પાડે છે. આની પહેલા આ લોકો જ્યારે નકલી દારૂ બનાવતા હશે, કોઈએ પીધું હશે, એની શું સ્થિતિ હશે? જ્યાં સુધી આંકડો મૃત્યુનો વધે નહીં ત્યાં સુધી આપણે એ ઘટનાની ગંભીરતા જ ન સમજી શકીએ. એનાથી વધારે કરુણ તો શું હોઈ શકે? લઠ્ઠાકાંડમાં હજુ પણ એક પછી એક મૃત્યુઆંક વધતો જઈ રહ્યો છે. બીજી બાજુ કચ્છમાંથી આવો નકલી દારૂ પકડાયો છે. બીજા અનેક વિસ્તારોમાંથી આવી રીતના નકલી દારૂ પકડાય એટલે તમે વિચારો કે ગુજરાતની પરિસ્થિતિ કેવી છે કે કાગળ પર દારૂબંધી છે અને ચારેય બાજુ નકલી દારૂ બની પણ રહ્યો છે, લોકો વેચી પણ રહ્યા છે અને લોકો પી પણ રહ્યા છે. કચ્છમાં પોલીસને બાતમી મળી, એના પછી પોલીસે કેવી રીતના કાર્યવાહી કરી તે જુઓ. બેકરીમાં